લોકો। ઉદાહરણ 27 શું કીધું છે જુઓ કે જો એ અને બી સમાન કક્ષાવાળા સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે સાબિત કરો કે એ બી સમમિત હોય તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ છે તો જ એ અને બીના ગુણાકાર માટે એ બી બરાબર બી થાય। ચાલો એ બી બરાબર બી થાય। હવે તમે રકમ બીજી વાર વાંચો જુઓ શું કહે છે કે એ અને બી સમાન કક્ષાવાળા કેવા શ્રેણિક છે સમમિત। ઓકે, સાબિત એવું કરવાનું છે કે એ બી સમમિત હોય, અહીંયા તો અને તો જ આપ્યું છે, એનો મતલબ ડબલ ઇમ્પ્લાઇઝ તો અને તો જ એ બી બરાબર બી થાય। બસ આટલું સાબિત કરવાનું, બંને બાજુ કરવાનું રહેશે। તો પહેલાં આપણે શું કરીએ, તો પહેલાં જે પક્ષ આપ્યો છે તેના પરથી કંઈ બનાવીશું। તો પહેલાં તમને આપ્યું છે, ધ્યાન આપજો, શું આપ્યું છે એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે। ચાલો, સમમિત શ્રેણિક હોય તેનો નિયમ બની જાય માટે એ ડેશ બરાબર આ મોઢે રાખવાનો, અને શ્રેણિક બી માટે શું બને કે બી ડેશ બરાબર બી। ચાલો, આ આપણા માટે હવે પક્ષ છે। રેડી, હવે આગળ વધીએ છીએ। હવે આપણે પહેલાં શું કરીએ છીએ, તો પહેલાં ધ્યાન આપજો, પહેલાં એ ગુણ્યા બીને હું સમમિત લઈને એ બી બરાબર બી લાવીશ। ધ્યાન આપજો, બંને બાજુ તમારે સાબિતી આપવાની છે, ડબલ ઇમ્પ્લાઇઝ છે ને એટલે। તો પહેલાં આપણે ધારીએ છીએ, ધારો કે એ ગુણ્યા બી બરાબર સમમિત શ્રેણિક છે। ચાલો, આ આપણે ધારી લીધું। હવે બહુ ચોખ્ખી વાત છે, સમમિત શ્રેણિક હોય તો નિયમ કેવો લાગશે, તો માટે એમ કહી શકાય કે એ બીનો ડેશ બરાબર એ બી। આ આપણે નિયમ થઈ ગયો, આ નિયમનો ઉપયોગ આગળ કરવાનો। ચાલો, હવે આપણે શું લાવવાનું છે, તો ચોખ્ખી વાત છે એ બી બરાબર શું લાવવાનું છે બી એ, બરાબર છે। તો આગળ વધીએ છીએ। તો સૌપ્રથમ ધ્યાન અહીંયા રાખજો ફાંફા માર્યા વગર। તો હવે હું શું કરું, તો નંબર 1 છે ને તેના પરથી આગળ વધીશું। ચાલો, નંબર 1 પરથી આમાં આપણે શું કરીએ, તો પહેલાં તો ધ્યાન રાખજો અહીંયા જ કે આપણે એક એવું સૂત્ર જાણીએ છીએ, કયું સૂત્ર, તો એ સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો હવે ચાલો એ બીનો જો ડેશ હોય તો મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે શું લખી શકું કે બી ડેશ ગુણ્યા એ ડેશ, આવું લખી શકું, યાદ છે ને। ઓકે, હવે નંબર 1 પ્રમાણે એ બીનો ડેશ બરાબર શું થાય, તો એ તો એ બી થાય, બરાબર। કેમ, તો કારણ કે નંબર 1, હવે તમે બી ડેશ બરાબર ઉપર બોક્સ કર્યું તે જુઓ તો શું આવે બી, એ ડેશ બરાબર શું આવે તો એ। આ રીતે આપણને મળી ગયું એ બી બરાબર બી એ। તો ફરી વાર જોઈ લો, પહેલાં આપણે શું કર્યું હતું કે ધારો કે એ બી સમમિત શ્રેણિક છે માટે એ બીનો ડેશ બરાબર એ બી નંબર 1। હવે એ બીનો ડેશ બરાબર આપણો જૂનો નિયમ છે કે ભાઈ ગુણાકારમાં ડેશ હોય, પરિવર્ત શ્રેણિક હોય તો ડેશ અંદર આપો ત્યારે ક્રમ બદલાઈ જાય કે બી ડેશ એ ડેશ। હવે એ બીનો ડેશ બરાબર એ બી લઈ લો, અને બી ડેશ બરાબર બી એ તો પક્ષ હતો આપણો, અને એ ડેશ બરાબર એ, માટે સાબિત થયું એ બી બરાબર બી। ચાલો, હવે આગળ વધીએ। હવે આપણે ઉલટું કરવાનું છે એટલે જરાક ધ્યાન રાખજો। હવે આપણે ઉલટું કે ધારો કે ધ્યાન આપજો એ બી બરાબર બી એ છે। ચાલો, એ બી બરાબર બી એ મેં ધારી લીધું છે,
હવે આપણે લાવવાનું છે શું? તો એ બી, ધ્યાન આપજો, એ બી કેવો શ્રેણિક લાવવાનો છે? સમમિત. ઉપર જે ધાર્યું તો અહીંયા જવાબમાં લાવવાનું હોય. તેના માટે આપણે શું કરીએ? તો હવે ચાલો એ બીનો હું ડેશ લઈ લઉં છું. સમમિત લાવો છે તો આની બરાબર એ બી આવી જવું જોઈએ. તો એ બીનો મેં ડેશ લીધો. બરાબર. હવે તમે વિચારી શકો છો કે એ બી બરાબર તમે શું લખી શકો છો? એ બી બરાબર તમે બી એ લખી શકો. એ આપણો અહીંયા પક્ષ ગણાશે. ધ્યાન આપજો, પક્ષ ગણાશે. તો ખાસ ધ્યાન આપજો, હું આમ લખું છું એ બીની જગ્યાએ બી એ, કારણ કે આપણો ધારેલામાં પક્ષ છે. હવે હું ડેશ અંદર આપું તો તમે જાણો છો ક્રમ બદલાઈ જશે. એ ડેશ બી ડેશ. ચાલો હવે એ ડેશ બરાબર આપણો મેઇન પક્ષ હતો કે એ અને બી ડેશ બરાબર બી. આ રીતે આપણને શું મળી ગયું કે એ બીનો ડેશ બરાબર એ બી. માટે આના પરથી એવું નક્કી થયું કે એ બી સમમિત શ્રેણિક છે. ચાલો તો હવે ફરી વખત એક વખત દાખલો રિપીટ કરીએ છીએ. જુઓ, ધ્યાન આપજો. સૌ પ્રથમ રકમ જુઓ, એ બી સમાન કક્ષાળા સમમિત શ્રેણિક છે. તો એ આપણો પક્ષ હતો. એ અને બી સમાન કક્ષાળા સમમિત શ્રેણિક છે એટલે એ ડેશ બરાબર એ, બી ડેશ બરાબર બી. હવે તમારે શું સાબિત કરવાનું છે? કે એ બી સમમિત શ્રેણિક હોય તો અને તો જ એ બી બરાબર બી. ડબલ ઇમ્પ્લાય છે એટલે બંને બાજુ સાબિતી આપવી પડે. પહેલાં એ બી સમમિત ધારીને એ બી બરાબર બી એ લાવવાનું, પછી એ બી બરાબર બી એ ધારીને એ બી સમમિત લાવવાનું. તો પહેલાં આપણે ગણીએ છીએ કે એ બી સમમિત શ્રેણિક છે. ચાલો, સમમિત હોય તો તમને નિયમ આવડે છે. એ બીનો ડેશ બરાબર એ બી. હવે આપણે શું લાવવાનું? કે એ બી બરાબર બી એ લાવવાનું છે. તો આપણે અહીંયાથી જ ગણતરી શરૂ કરીએ આગળ. તો એ બીનો ડેશ બરાબર આપણો જૂનો નિયમ છે બી ડેશ એ ડેશ. હવે એ બીનો ડેશ બરાબર બી ડેશ એ ડેશ. હવે એ બીનો ડેશ બરાબર નંબર 1 પરથી એ બી, બી ડેશ બરાબર બી અને એ ડેશ બરાબર એ મુખ્ય આપણે પક્ષ હતો. માટે એ બી બરાબર બી આપણે લાવી દીધું છે. ચલો ઉલટું કરવાનું. ધારો કે એ બી બરાબર બી એ તમને આપેલું છે. બરાબર છે. હવે આપણે શું લાવવાનું? તો એ બી સમમિત શ્રેણિક છે. એની માટે એ બીનો ડેશ આપણે લઈ લેવાનો જાતે. ચાલો એ બી બરાબર બી એ લઈ લો. અંદર ડેશ અંદર આપો તો ક્રમ બદલાઈ જશે. હવે ડેશ બરાબર એ ને બી ડેશ બરાબર બી આપણો મુખ્ય પક્ષ હતો. માટે એ બી કેવો શ્રેણિક થઈ ગયો? સમમિત. એનું કારણ એ બીનો ડેશ બરાબર જવાબ શું આવ્યો? એ બી. એ બીનો ડેશ બરાબર એ બી. માટે એ બી કેવો થઈ જાય? સમમિત શ્રેણિક. તો આ રીતે આ દાખલો તમે જોઈ શકો છો. સહેલો છે, કંઈ અઘરો છે નહીં. ઓકે, આગળ વધીએ. હવે આવે છે ઉદાહરણ 28. ચાલો ઉદાહરણ 28 જુઓ. ઉદાહરણ 28. ઉદાહરણ 28ની રકમ છે, ધ્યાન આપજો, કે ધારો કે શ્રેણિક એ છે 2 - 1 3 4. બી છે 5 to 7 4. સી છે 2 5 3 8. અને તમને આગળ આપ્યું છે સીડી માઇનસ એ બી બરાબર 0 શ્રેણિકો. સીડી માઇનસ એ બી બરાબર 0 શ્રેણિકો. સી ડી માઇનસ એ બી બરાબર 0 શ્રેણિકો થાય એવો શ્રેણિક ડી શોધો. ચાલો, શ્રેણિક ડી મેળવવાનો છે. એબીસી 3 આપ્યા છે અને એક સમીકરણ આપ્યું છે. બરાબર. હવે બધામાં જુઓ 2 × 2 જ છે. બરાબર છે. હવે અહીંયા બધા શ્રેણિક 2 × 2 છે એટલે ડી આપણે એવો ધારવાનો થશે કે એ 2 × 2, બી 2 × 2, સી 2 × 2 છે તથા સી ડી માઇનસ એ બી બરાબર 0 શ્રેણિક ઓ વ્યાખ્યાયિત છે. માટે શ્રેણિક ડી 2 × 2 થાય. બરાબર છે. હવે આપણે ધારી લઈએ કે ધારો કે, ધ્યાન રાખજો,
ધારો કે શ્રેણિક ડી છે આપણી પાસે 2 આર અને 2 સ્તંભ, તો ABCD ચલો અમે ધારી લીધો છે. ઓકે, હવે આગળ વધીએ. તો આપણી પાસે જે સમીકરણ આપ્યું છે તે લેવાનું કે CD માઇનસ AB બરાબર 0 શ્રેણિક O. ચાલો સી, શ્રેણિક સી રકમમાં જોઈ શકશો 2 5 3 8. ડી કે જે આપણે ધાર્યો છે તે ABCD માઇનસ શ્રેણિક એ રકમમાં જોઈ શકો છો 2 minus 1 3 4. બી 5 2 7 4. જમણી બાજુએ 0 શ્રેણિક O એટલે 0 0 0 0. ચલો હવે આપણે સાદરૂપ આપીશું એટલે જવાબ આવી જશે. ચાલો ડાબામાં ગુણાકાર કરી નાખીએ છીએ. પહેલી હાર અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ તો 2A પ્લસ 5C. ચાલો બીજી હાર પહેલો સ્તંભ 3A 8C. ચાલો પહેલી હાર બીજો સ્તંભ 2B પ્લસ 5D. બીજી હાર બીજો સ્તંભ 3B પ્લસ 8D માઇનસ, ચલો અહીંયા ગુણાકાર કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ 5 2 10 અને 7 1 7, 10 minus 7 એટલે 3. ચાલો બીજી હાર પહેલો સ્તંભ 5 3 15, 7 4 28. ચાલો 15 અને 28, 8 ને 5 13, બરાબર, 3 ને 1 4 એટલે 43. ચાલો આગળ વધીએ તો હવે પહેલી હાર બીજો સ્તંભ તો 2 2 4 ને -4 0. ચાલો હવે આ પાછા આગળ વધીએ છીએ 3 2 6 ને 4 4 16, 16 ને 4 20 ને 2 22. જમણી બાજુ જેમ છે તેમજ 0 0 0 0. ચાલો હવે બે શ્રેણિકના અનુરૂપ ઘટકોની બાદબાકી આપણે કરી નાખીએ છીએ, ધ્યાન આપજો. ધેરફોર અહીંયા આવશે 2A પ્લસ 5C માઇનસ 3. ચાલો 3A પ્લસ 8C માઇનસ 43. 2B પ્લસ 5D માઇનસ 0 એ લખવાની જરૂર નથી, બરાબર છે. આગળ વધીએ 3B પ્લસ 8D માઇનસ 22. ચલો જમણી બાજુનો શ્રેણિક જેમ છે તેમજ 0 0 0 0. ચલો હવે બે શ્રેણિકની સમાનતાનો ગુણધર્મ અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન હોય. તો આપણે અનુરૂપ ઘટકો સરખાવી દઈએ છીએ, ધ્યાન આપજો. અનુરૂપ ઘટકો સરખાવી દઈએ તો માટે આવશે પહેલા 2A પ્લસ 5C માઇનસ 3 બરાબર 0, બરાબર છે. અને હું સમીકરણ નંબર 1 આપીશ. ચાલો એની નીચે જુઓ 3A પ્લસ 8C માઇનસ 43 બરાબર 0. અને હું સમીકરણ નંબર 2 આપીશ. ચાલો આગળ વધીએ 2B પ્લસ 5D બરાબર 0, સમીકરણ નંબર 3. અને 3B પ્લસ 8D માઇનસ 22 બરાબર 0, સમીકરણ નંબર 4. હવે આપણે સમીકરણોનો ઉકેલીને જવાબ લાવીશું. તો જરાક ધ્યાન રાખવાનું, રફમાં તમે ઉકેલી શકશો કે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, ચાલો રફમાં તમે લોપની રીતે ઉકેલી શકો. તો એ બરાબર કેટલા આવશે? તો એ બરાબર આવશે -191. અને સી બરાબર કેટલા આવશે? તો સી બરાબર આવશે 77, બરાબર. આવી જ રીતે હવે સમીકરણ 3 અને 4 ને રફમાં લૂપની રીતે ઉકેલી શકો. ચાલો સમીકરણ 3 અને 4 ને ઉકેલતા, ચાલો બી બરાબર આવે -110 અને ડી બરાબર આવશે 44. જે રફમાં ઉકેલવાના ચાલશે. માટે
ચાલો શ્રેણિક ડી આપણને મળી જાય. શ્રેણિક ડી કેવો હતો? તો ABCD. ચાલો આ ઘટકો અહીંયા મૂકીને આપણે જવાબ લખવાનો કે -191, પછી -110, 77 અને છેલ્લે 44. તો આ રીતે આપણો જવાબ કમ્પ્લીટ થઈ જાય. તો જોઈ લો, એકદમ સહેલો દાખલો ગણાયા. સૌપ્રથમ શું કર્યું? તો 3 શ્રેણિક તમને આપેલા હતા, બરાબર. જો 3 શ્રેણિક આપેલા હતા ABC. પછી એક સમીકરણ આપ્યું CD - AB બરાબર 0 શ્રેણિકો. તો આવો શ્રેણિક ડી શોધો. તો પહેલાં તો 3 શ્રેણિક 2x2 છે, 2R 2 સ્તંભ, અને CD - AB આ બાદબાકી વ્યાખ્યાયિત છે. તો ચોખ્ખી વાત છે કે શ્રેણિક ડી છે એમાં પણ 2R અને 2 સ્તંભ જ આવે. આ લખવું જરૂરી છે, નહીં લખો તો અડધોમાં ઉડી જશે. એટલે ડી શ્રેણિકમાં 2R અને 2 સ્તંભ આપણે ધારી લેવાના. હવે જે સમીકરણ આપ્યું તે લખવાનું. સી લખો, ડી લખો, એ લખો અને બી લખો. 0 શ્રેણિક હોય એટલે બધા ઘટક 0. ગુણાકાર કરો. ચાલો અનુરૂપ ઘટકોની બાદબાકી લઈ લો, એક શ્રેણિક બનશે. હવે સરખાવાથી તમને સમીકરણો મળશે 4. એમાં પહેલું બીજું ઉકેલશો એટલે એ અને સી મળી જાય. ત્રીજું ચોથું ઉકેલશો એટલે બી અને ડી મળી જશે. અને એ બધી કિંમત તમે ધારેલા શ્રેણિકમાં ABCDની જગ્યાએ લઈ લો એટલે જવાબ મળી જશે. તો આટલો સહેલો દાખલો છે. જો સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 3ની પહેલા દાખલાની રકમ જુઓ. શું આપ્યું છે કે એક શ્રેણિક આપ્યો છે, તો તમારે ડાબા બરાબર જબા સાબિતી આપવાની છે. રેડી? ઓકે. તો સૌપ્રથમ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે ચાલવાનું. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે જો તમે ચાલશો તો અહીંયા આવશે, ધ્યાન આપજો, ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો પહેલાં આપણે વિધાનને ધારવું પડશે કે ધારો કે વિધાન છે P of n, બરાબર, કે શ્રેણિક એ આપણને આપ્યો છે, કેવો આપ્યો છે? 0 1 0 0. અને શ્રેણિક I જે બધાને ખબર છે એકમ શ્રેણિક 1 0 0 1. રેડી છે. અને આપણે શું સાબિતી આપવાની છે? તો ધ્યાન આપજો કે AI પ્લસ BA ની n ઘાત ઇઝ ઇક્વલ ટુ A ની n ઘાત I પ્લસ n A ની n -1 ઘાત BA. અને અહીંયા ખાસ n ઇઝ બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક છે, બરાબર. આ સાબિતી આપવાની છે. તો ધ્યાન આપજો. હવે આપણે આ સાબિતી આપીએ તો એમાં પહેલાં n બરાબર કેટલા લેવાના? 1. તો n બરાબર 1 માટે ચાલો ડાબી બાજુમાં લઈશું જેની સાબિતી આપવાની છે. અને તો ડાબી બાજુમાં nની જગ્યાએ 1 લઈએ તો AI પ્લસ BA ની 1 ઘાત બરાબર AI પ્લસ BA. ચાલો જમણી બાજુ. તો જમણી બાજુમાં ધ્યાન આપજો, જમણી બાજુમાં nની જગ્યાએ 1 લઈએ છીએ તો A ની 1 ઘાત ગુણ્યા I પ્લસ 1 ગુણ્યા A ની 1 -1 ઘાત ગુણ્યા BA. તો તમે જાણો છો પદ આવશે AI પ્લસ BA. ચાલો માટે આના પરથી નક્કી થઈ ગયું કે ભાઈ LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે P of 1 સત્ય છે. ચાલો હવે P of 1 સત્ય આપણે છે જ. ઓકે. હવે કે માટે ધારીશું. ધારો કે P of K સત્ય છે, બરાબર છે. જ્યાં K છે તે પ્રાકૃતિક હોવો જોઈએ. ઓકે. માટે આપેલું વિધાન આપણે કેની ભાષામાં લખવાનું, nની જગ્યાએ K. તો શ્રેણિક એ છે 0 1 0 0
અને શ્રેણિક I છે 1001. તો ચાલો હવે એની જગ્યાએ હું કે લખીશ AI પ્લસ BA ની કે ઘાત ઇઝ ઇક્વલ ટુ A ની કે ઘાત ગુણ્યા I પ્લસ એની જગ્યાએ કે ગુણ્યા A ની કે -1 ઘાત ગુણ્યા BA. ચાલો આ જે લખ્યું ને તે આપણા માટે પક્ષ છે હવે, એટલે ડાબા બરાબર જબા ધ્યાન આપજો. હવે પછી તમે આગળ પક્ષ તરીકે યુઝ કરી શકો છો. આને નંબર આપી દેવાનો 1. ઓકે, આગળ વધીએ. હવે n બરાબર k+1 માટે ચાલો ડાબી બાજુ LHS. તો એનની જગ્યાએ k+1 લઈએ. AI પ્લસ BA ની ઘાત છે k+1. ચલો આધાર ગુણાકારમાં અલગ કરીશું. તો AI પ્લસ BA ની ઘાત k ગુણ્યા AI પ્લસ BA ની ઘાત 1. ચાલો હવે આપણે પક્ષ વાપરી શકીએ. નંબર 1 જુઓ. તો નંબર 1 પ્રમાણે શું લખી શકો આની જગ્યાએ? તો A ની કે ઘાત ગુણ્યા I પ્લસ કે A ની કે -1 ઘાત ગુણ્યા BA. ચલો ગુણ્યા AI પ્લસ BA. ચલો આનું કારણ પણ આપી દેવાનું, કારણ કે નંબર 1. ચાલો હવે આ ગુણાકાર કરીશું. ધ્યાન આપજો, અવયવમાં જેમ ગુણતા તેમ જ આમાં ગુણી નાખવાનું. સૌપ્રથમ પહેલો ઘટક તો A ની કે ઘાત અને A ગુણ્યા I છે એટલે સીધું તમે ન લખતા પહેલાં તો આ સ્ટાફ લખજો. A ગુણ્યા I પહેલો ઘટક. ચાલો પહેલો બીજો A ની કે ઘાત ગુણ્યા I ગુણ્યા BA. ચાલો ગુણ્યા BA. હવે આગળ વધીએ તો બીજો ઘટક પહેલો ઘટક કે A ની કે -1 ઘાત ગુણ્યા BA અને ગુણ્યા AI. ચાલો હવે બીજો ઘટક કે A ની કે -1 ઘાત BA ગુણ્યા BA. આવી રીતે. ચાલો હવે થોડું સાદુરૂપ વિચારી લેવાનું, તો જરાક ધ્યાન રાખજો. તો ઇઝ ઇક્વલ ટુ A ની k+1 ઘાત આધાર સરખા ગુણાકારમાં ઘાતમાં સરવાળો ગુણ્યા I² પ્લસ ચલો અહીંયા આવશે સેમ ટુ સેમ કે ભાઈ A ની કે ઘાત ગુણ્યા B અને I ગુણ્યા A શ્રેણિક પોતે એટલે A પ્લસ આમાં જોઈ લો કે. બરાબર છે. હવે A ની ઘાતમાં આપણે ગુણાકારમાં એવાથી 1 ઉમેરીએ તો A ની કે ઘાત અને B અને શ્રેણિક A ગુણ્યા શ્રેણિક I એટલે શ્રેણિક A પોતે. ચલો પ્લસ અહીંયા આવશે કે A ની કે -1 ઘાત અને B² A². ચાલો હવે આ પાછા આગળ વધીએ સાદરૂપમાં. તો A ની કે +1 ઘાત I² એટલે એનો એકમ શ્રેણિકનો ગુણાકાર પોતાની સાથે I આવશે પ્લસ A ની કે ઘાત BA જેમ છે તેમજ પ્લસ કે A ની કે ઘાત BA પ્લસ હવે આમાં છે ને A² આવે છેલ્લા પદમાં. જુઓ આપણે A² સાઈડમાં બનાવી નાખવાનું. A² ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા A. ચાલો શ્રેણિક A કેવો હતો? 0 1 0 0 ગુણ્યા 0 1 0 0. ચાલો આનો ગુણાકાર કરશો એટલે તમને બધા ઘટક 0 મળશે, જે છે શૂન્ય શ્રેણિકો. શૂન્ય શ્રેણિકો આવી ગયો એની સાથે કોઈ પણ અદિશ ગુણ હોય એટલે બધા ઘટક 0 જ રહેવાના છે, શૂન્ય શ્રેણિકો. હવે આગળ વધીએ તો ચાલો પહેલું પદ એઝ ઇટ ઇઝ A ની કે +1 ઘાત ગુણ્યા I. હવે બીજા ત્રીજામાં તમે જુઓ તો સામાન્ય નીકળશે. A ની કે ઘાત B આટલું પદ હું સામાન્ય લઈ લો તો અંદર શું વધ્યું? તો પહેલા પદની જગ્યાએ 1, બીજા પદમાં વધ્યો k
શૂન્ય શ્રેણીકો હવે લખવાની જરૂર નથી સરવાળામાં. ચાલો આને થોડું ગોઠવીને લખવાનું કે એની કે પ્લસ 1 ઘાત ગુણ્યા આઈ પ્લસ, હવે જે જમણી બાજુનું પદ હતું ત્યાં જુઓ રકમમાં, એનો મતલબ એવો છે કે એનની જગ્યાએ શું આવી જવું જોઈએ? કે પ્લસ 1. ચાલો તે રીતે હું આને લખીશ, એનની જગ્યાએ કે પ્લસ 1, કે પ્લસ 1 અને એની ઘાતમાં તો મેં લખ્યું કે પ્લસ 1 ને આપણે કે હતો એટલે -1 અને ગુણ્યા BA. તો આ રીતે તમને જમણી બાજુ મળી ગઈ ઇઝ ઇક્વલ ટુ RHS. આના પરથી એવું કહી શકાય કે માટે જો P ઓફ K સત્ય છે, જો P ઓફ K સત્ય છે તો જ P ઓફ K પ્લસ 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ચાલો જે વિધાન હતું P of n every n is belongs to n સત્ય છે. તો આ રીતે આપણે દાખલો ગણ્યો. તો ફરી વાર એકવાર જુઓ, થોડો સારો દાખલો છે એક્ઝામ માટે. તો સૌપ્રથમ રકમ જોઈ લેવાની, બરાબર છે. રકમ જોઈ લીધા પછી આપણે વિધાન ધ્યાન આપજો, વિધાનને નામ આપી દેવાનું. ધારો કે વિધાન છે P of n, કે અને આ બે શ્રેણિક છે તો આ ડાબા અને જબા છે. તો n બરાબર 1 માટે ડાબા જુઓ. ચાલો n બરાબર 1 માટે જબા આવશે, બંને સમાન આવશે માટે P of 1 કેવું થઈ ગયું? સત્ય. હવે P of K સત્ય છે તેવું ધારી લેવાનું. જો શ્રેણી કે અને I આપ્યા હોય તો આ ડાબા બરાબર જબા નંબર 1. ઓકે, n બરાબર K પ્લસ 1 માટે ડાબી બાજુમાં એનની જગ્યાએ K પ્લસ 1 લેવાનું. આધાર ગુણાકારમાં અલગ કરી દો કારણ કે ઘાતમાં સરવાળો હતો. હવે આ જે નંબર 1 છે તેને અહીંયા મૂકી દેવાનું, ધ્યાન આપજો. ઓકે, ગુણવાનું ચાલુ કરો. પહેલું બીજું પહેલું ને બીજું. હવે અહીંયાથી સાદરૂપ શું કર્યું તે ખાલી ધ્યાન રાખશો, તેમ જ આવડી જાય કે I ગુણ્યા એટલે I સ્ક્વેર થયું છે, ધ્યાન આપજો. એ રીતે બાકીનામાં તમે જોઈ લો સાદરૂપ જ આપ્યું છે. જ્યાં પણ ગુણાકારમાં એ છે ત્યાં ઘાતમાં 1 ઉમેરી દેવાનું. હવે I સ્ક્વેર એટલે લખવાનો I, બરાબર છે. અને બીજું આમાં જોઈ લેવાનું કે ભાઈ I ગુણ્યા શ્રેણી કે એટલે શ્રેણી કે પોતે આવે. એ રીતે I ગુણ્યા શ્રેણી કે એટલે શ્રેણી કે પોતે આવે એમ, બરાબર છે. હવે છેલ્લે આમાં A સ્ક્વેર બન્યું તો A સ્ક્વેર બરાબર 0 શ્રેણીક આવે જે મૂકી દેવાનું. હવે તમે જુઓ તો બીજા અને ત્રીજા પદમાંથી કોમન નીકળે, લઈ લો તો K પ્લસ 1. હવે એની કે ઘાત હતી તો આપણે લખવાનું +1 - 1 એટલે ગોઠવાઈ જાય. તો આ થઈ ગઈ જમણી બાજુ. માટે P of K સત્ય છે તો P of K પ્લસ 1 કેવું આવે? સત્ય. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ P of n every n is belongs to n સત્ય છે. આ તો આપણો પહેલો દાખલો સ્વાધ્યાયનો. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.